મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાયું છે ત્યારે 7 વોર્ડની 28 બેઠકો પર ખરાખરીનો જંગ જામવાનો છે। ગુજરાત ફર્સ્ટે મતદારોનો મિજાજ જાણ્યો હતો। મુન્દ્રા શહેરમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યા છે। શહેરમાં એલઈડી સ્ટ્રીટ લાઇટની સુવિધા છે ત્યારે ડોર ટુ ડોર કચરાના કલેક્શનથી શહેરની રોનક બદલાઈ છે। વિકાસની ગતિ વચ્ચે સુવ્યવસ્થિત ટાઉન પ્લાનિંગનો પણ અભાવ છે ત્યારે ચોમાસામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ડિજિટલ લાઇબ્રેરીની માંગ છે। અંતરિયાળ વિસ્તારોમાં સીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી થઈ છે। મુન્દ્રા બોરાઈ નગરપાલિકામાં 5 વર્ષથી ભાજપનું શાસન છે। મુન્દ્રામાં 99% જે વચન આપ્યા હતા કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયા છે। તમે કોઈ ગલીમાં જાઓ તો રોડ, રસ્તા, ગટર, પાણી, ગેસની પાઇપલાઇન, જે હજી ગેસની લાઈન માંડવીમાંય નથી, એ મુન્દ્રામાં સંપૂર્ણ વિસ્તારમાં આવી ગઈ છે। કોઈને કોઈ પ્રોબ્લેમ નથી એનાથી। અને આજે પાણી નર્મદાનું શુદ્ધ પાણી જે ફિલ્ટરેશન પ્લાન્ટ હમણાં બન્યું આપણું ત્યાંથી ફિલ્ટર થઈને આવે છે। નિષ્પક્ષ વાત કરું તો ગૌરવપથ ફેઝ 1 અને ફેઝ 2ના કામો થયા, પણ જે ફેઝ 2માં બારોઈનો જે વિસ્તાર છે, રોડ વિસ્તાર, એ મુન્દ્રાનું પોઝ વિસ્તાર કહેવાય। તો એ પોઝ વિસ્તારની અંદર જે 8-8, 10-10 ફૂટના જે પથવે બન્યા છે, જે ફૂટપાથ બન્યા છે, એ ફૂટપાથો હાલ શોભાના ગાંઠિયા સમાન ભાસી રહ્યા છે। કારણ કે આ રોડ એવો છે કે જ્યાં આજે તમે જુઓ તો ઘણા હમણાં અકસ્માતો થયા। સ્પીડમાં 2 વ્હીલર અને 4 વ્હીલર ગાડીઓ જતી હોય છે અને મુન્દ્રાના નગરજનોને ફૂટપાથ ઉપર અતિક્રમણ છે એના કારણે ના છૂટકે રોડ રસ્તા ઉપરથી પસાર થવું પડે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે અત્યારે મુન્દ્રા અને બારોઈ નગરપાલિકાની મુલાકાત લીધી હતી। અહીંના જે સ્થાનિકો ચૂંટણી અંગે શું કહેવા માંગે છે તે જાણવાનો પ્રયાસ કરશું। શું નામ છે આપનું અને ખાસ કરીને મુન્દ્રા બારોઈની શું ખાસિયતતા જોવા મળી રહી છે? કારણ કે મુન્દ્રા અને બારોઈ નગરપાલિકામાં કુલ 230 જેટલી સોસાયટીઓ અને સ્થાનિક ગામ આવે છે। એટલે આ રીતે જે મુન્દ્રાની જૂની રચના અને મુન્દ્રાની જે નવી રચના એ જોતા એમ લાગે છે કે હજી પણ લોકો સાથ અને સહકાર આપશે તો આવનારા સમયમાં જે અત્યારે 5 વર્ષમાં કામો થયા છે એના કરતાં વધુ કામો આ થશે। શું સમસ્યા અત્યારે અહીં જોવા મળી રહી છે? સમસ્યા જે મુકેશભાઈ કીધું છે એ બરોબર ખરેખર સાચી વાત છે કે બધા કામ થયા જ છે। અને 2012થી કરીને 2017 સુધી મુકેશભાઈના ઘરથી હતા, એ બારોઈના સરપંચ હતા, તે ગરીબોના બધા કામ થયા છે। કોઈ સમાજ એમાં અપેક્ષા રાખીને જાય ને એ કોઈ પાછો ન વળે કોઈ ને। હું આદર્શ ટવર રિક્ષા એસોસિએશનનું પ્રમુખ છું અને કુંભાર સમાજનું પણ છું, પણ એવી રીતે મુકેશભાઈ જ્યારે પણ જઈએ ને અમે એને ઓળખીએ ને એને અપેક્ષા માટે રાખીને કહીએ છીએ। કોઈ દિવસ એમ ન કે આ કામ ના અમે જઈએ ને એ એમ ન કે આ કામ નહીં થાય। પણ મુન્દ્રાની અંદર લગભગ 80% પેવર બ્લોકનું કામ થઈ ગયું છે અને જ્યારે હું નાનો હતો ને ત્યારથી નર્મદાના પાણીની વાત સાંભળતો હતો, પરંતુ આ નગરપાલિકાનું સદભાગ્ય છે કે એની અંદર મુન્દ્રાને હવે જે 2000 TDSનું પાણી પીતા હતા એમાંથી રાહત મળશે અને એ માટેનું ઉદ્ઘાટન થઈ ગયું છે। મુન્દ્રાની અંદર લાઇટિંગ, તમે મુન્દ્રાની અંદર ફેઝ 1માં સીકેએમ ગર્લ્સ હાઈસ્કૂલનો રોડ જોજો અને ફેઝ 2માં બારોઈ અને મુન્દ્રાને જોડતો રસ્તો જોજો, તો જાણે આપણે મોટા સિટીમાં આવ્યા હોઈએ તેવો અનુભવ થાય। મુન્દ્રામાં અત્યારે શું સમસ્યા જોવા મળી રહી છે? મુન્દ્રામાં ટ્રાફિકની સમસ્યા વધારે છે। બીજી અત્યારે ખાસ અત્યારે રસ્તા, ગટર લાઈન, પાણીનો મુદ્દો છે કોઈ? હા, અમુક જગ્યાએ કામ વધુ બાકી છે અને અમુક જગ્યાએ નગરપાલિકા કામ બહુ વ્યવસ્થિત કામ ઝડપથી કામ કરે છે। આ વખતની ચૂંટણીમાં શું લાગે છે, કોણ આવશે? આ વર્ષમાં ચૂંટણીમાં ભાજપ સરકાર આવશે। ઘણા બધા કામો હજી અધૂરા છે જે આવનારા સમયમાં આપણે પૂર્ણ કરવાના છે। એમાંનો એક મુદ્દો જે સૌથી મોટો અને ભયંકર મુદ્દો છે ને તો એ ટ્રાફિક સમસ્યા છે મુન્દ્રામાં, જેની રજૂઆત અમે પહેલાં પણ કરેલી છે અને હજી પણ કરીએ છીએ। બીજા નંબરમાં હજી અમુક સોસાયટીના વિસ્તારોમાં રોડ રસ્તાનો હજી વિકાસ થયેલ નથી, જે અમને જોવા મળેલું છે એ પ્રમાણે। આપ શું કહેશો ખાસ? હું ખાસ કહેવા માંગીશ કે મુન્દ્રાની અંદર જે બંધ પ્લોટો પડ્યા છે, જે માલિકીના બાઉન્ડ્રી બાંધેલા, એમાં કંઈક ને કંઈક સાફ સફાઈની અંદરમાં જોવા જઈએ તો ત્યાં હજી બી કૂડા પડ્યા છે અને ગાડી નીકળે છે, ગાડીવાળા આયા કચરા કી ગાડી, પણ એમાં કોઈ કચરો હજી નાખતા નથી। એટલે એટલા માટે ખાસ કરીને મુન્દ્રાના નાગરિકોને પણ જાગૃત થવું પડશે અને થોડુંક નગરપાલિકાએ પણ એના ઉપર ધ્યાન દોરવું પડશે। હું અહીંયા 19 વર્ષથી મુન્દ્રામાં રહું છું।
હાલ હું પાછળ એક સોસાયટી છે શિવ પારસ, એમાં રહું છું. અમે ઘણી રજૂઆતો કરી નગરપાલિકામાં. તમે જોઈ શકો છો, કોઈ રોડ નથી. ટ્રાફિક બારી રોડ ઉપર ગજબની. વાહન ચાલકો પરેશાન, માણસો પરેશાન. તમે મુન્દ્રાનું સર્વે કરો, ગટરની લાઈનો ખુલ્લી પડી છે. તો આ હતા મુન્દ્રાના સ્થાનિક રહેવાસીઓ અને તેઓનું પણ કહેવું છે કે સમસ્યાઓ અનેક છે, સાથે સાથે વિકાસના કામો પણ થયા છે. ત્યારે આવનારા દિવસોમાં શું હકીકત ચૂંટણી લાવે છે તે આવનારો સમય જ કહેશે. કેમેરા રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, મુન્દ્રા, કચ્છ.